નમસ્કાર. લોક સહાયક ગુજરાતી ન્યૂઝમાં આપણી સાથે બે પ્રેસ પ્રતિનિધિ છે. આપણે ન્યૂઝ વિશેની ચર્ચા કરશું. તો હાલો, નમસ્કાર મહેશભાઈ. નમસ્કાર. હાલો જેઠવા સાહેબ, નમસ્કાર. નમસ્કાર સાહેબ. તો અત્યારે આપણે મુલાકાત કરીએ. આપણે બે પત્રકાર છે. પહેલા આપણે મુલાકાત કરશું જેઠવાભાઈની, કે એના છેલ્લા આજે 24 વર્ષથી પ્રેસમાં છે, પ્રેસમાં કામ કરે છે. તો એની વિશે આપણે બે શબ્દો. તમને પ્રેસમાં આવવાનું મન કેમ થયું ભાઈ? પત્રકારમાં મારે જવું છે, એનું કેમ મન? પ્રેસમાં આવવાનું સાહેબ મને એમ થયું જોસ્તી બોલો. કે મારે દેશ માટે, આપણા ભારત દેશ માટે મને કંઈક કરવાનું 14 વર્ષનો હતો ત્યારથી મને માનો. હું મિલિટરીમાં ભરતી થવાનો હતો, બરાબર, અને એમાંથી મારો સમજો ને કે ન મેળ આવ્યો કોઈ હિસાબે. પછી મને એમ થયું કે કાંઈક દેશને માટે કરવું છે. એ દરમિયાનમાં મને તમે સાહેબ ઓફર આપી અને હું એમાં ભરતી થઈ ગઈ. ભરતી થયા પછી મને બહુ આમ મજા આવે છે. મારા દિલને સુકૂન મળે છે કે હું દેશને માટે, આપણા ભારત દેશને માટે, આપણી ભારત દેશની જનતા માટે કંઈક સારું કામ કરી શકું, બરાબર. અને કોઈની મદદ, આપણે કોઈ લાચાર બેસહારા હોય એની આપણે મદદ કરી શકીએ. અચ્છા, પ્રેસમાં તમે આવ્યા ત્યારે તમે કયું પહેલું આર્ટિકલ લખ્યું અખબારમાં? તમારું લોક સહાયક ન્યૂઝ અખબાર છે, એમાં કયું પહેલું તમે આર્ટિકલ લખ્યું? તમને મોજ આવી કે નહીં? મને સારી મજા આવી ગઈ. ઘણીવાર એવું બનતું હોય છે કે પહેલા આપણે આર્ટિકલ લખીએ, આપણું નામ અખબારમાં આવે, આપણા સમાચાર અખબારમાં આવે એટલે આપણે મોજ આવે. એમાં તમને આ 24 વર્ષમાં કયું પહેલું આર્ટિકલ એવું તમે લખ્યું તમને મોજ આવી ગઈ? આર્ટિકલ તો મેં સાહેબ જેટલા પણ લખ્યા છે બધા આર્ટિકલ ની અંદર મને મોજ આવી છે. ના, પહેલું આર્ટિકલ. એનું કારણ છે કે આર્ટિકલ હું લખું, હું દિલથી અને સચ્ચાઈ જ લખું છું, જેથી કરીને મને મોજ આવે છે. એનું કારણ છે, કારણ એનું એ છે કે મેં જો એના અંદર ગલત કે ખોટું કર્યું હોય તો જ મારા દિલને મને અફસોસ થાય. બાકી મને કોઈ દિવસ અફસોસ થયો નથી. અને મેં જેટલા પણ આર્ટિકલ લખ્યા છે એના અંદર મને સંતોષ જ થયો છે. પણ પહેલું આર્ટિકલ મેં એક સારામાં સારું આર્ટિકલ એક લખ્યું. એમ પહેલું આર્ટિકલ તો મને યાદ નથી, પણ જે રિક્ષાવાળા, ડીઝલ રિક્ષાવાળા હતા, એ બિચારા પેસેન્જરની માટે વાટ જોતા હોય ને પોલીસવાળા એનો હપ્તો લેતા હતા, અને એનું મેં આર્ટિકલ લખ્યું હતું. એમાં મને સાહેબ બહુ અતિ મજા. હા, એમાં એ આર્ટિકલમાં ખરેખર પોલીસને કઈક સસ્પેન્ડ કરવાની પણ વાત આવી હતી. સાચી વાત છે. પેલું આર્ટિકલ એ હતું ને બીજું તમારું આર્ટિકલ જોરદાર હતું દીવનું. તમે યાદ કરો? કારણ કે હું તો પોતે એક એડિટર તંત્રી છું. ગુજરાતમાં ઘણા બધા પત્રકાર છે, પણ અમુક આર્ટિકલ અમને પણ યાદ હોય છે કે દીવનું તમે પણ આર્ટિકલ લખ્યું હતું. હા, એ તો છે, મારી પાસે છાપામાં છે, હજી હાલમાં છે. પછી આગામી તમે બતાવું છે. બરાબર છે. ના, એ તો બરાબર છે. તો મિત્રો, હમણાં તમને એ બતાવે પણ કે જેણે છાપું પણ રાખ્યું છે, અખબાર પણ રાખ્યું છે, તે બતાવે એ સમયમાં આપણે મહેશભાઈ સાથે વાત કરશું. મહેશભાઈ, પ્રેસમાં તમે આવ્યા છો, બરાબર છે? તમને કેવું લાગ્યું? પ્રેસમાં આવવાથી અતિ આનંદ થયો છે. જે ભારતની અંદર અત્યારે ક્રાઇમ બની રહ્યા છે, નાના મોટા, ને એની અંદર પણ સ્ત્રીઓની સાથે પણ જે કંઈ ક્રાઇમ થાય છે, નાનાથી માંડીને મોટા જે કંઈ હોય છે એની સાથે પણ ક્રાઇમ થતા હોય છે, નાના મોટા. એને લઈ આકર્ષાયો ને આની અંદર આવતા ઘણા પ્રકારના મને એમાં લાભો થયા છે. પ્લસ પ્રજાની, ભારતની પ્રજાની અંદર આગળ જતાં મારે કંઈ સેવા કરવી હોય તો આ મીડિયો છે, આપણે મીડિયા થ્રુ કરી શકો. મીડિયા દ્વારા આપણે કરી શકીએ છીએ. ભારતની અંદર મીડિયા છે એ ચોથો સ્તંભ ગણાય છે, ચોથી જાગીર. અને ચોથી જાગીરની અંદર અને આપણે આપણી સરકારને આપણે ઉપર સુધી પણ આપણે કહી શકીએ છીએ, અને યોગ્ય કાર્યવાહી દ્વારા આ લોકો પણ કરે છે. તો બહુ સરસ મજાની મહેશભાઈએ વાત કરી કે યોગ્ય કાર્યવાહી આપણે ઉપર લેવલ મોકલી શકીએ. જે આપણું લેટર પેડ હોય, લેટર પેડમાં તમે લખીને ઉપલા લેવલે જવા દો. તંત્રીનું લેટર પેડ હોય, પત્રકાર આપે એમને, લખી દે અને એની સાઇન લઈને ઉપલા લેવલે જવા દે, એટલે એનું જે કઈ હોય નિર્ણય આવે છે. બીજું એક મહેશભાઈ બહુ સરસ કામ કર્યું. મહેશભાઈ, કે હમણાં વચ્ચે તમે કઈ મહારાષ્ટ્ર બોમ્બે ગયા હતા તમારું કુટુંબિક કામે, અને તમે વચ્ચે જે ભિલોડા હોટલની અંદર જે કઈ હતું એ શું હતું? વિગત જણાવો.
એમાં એવું હતું, બોમ્બેથી ઉના આવવા માટે બસમાં હતા. હાઈવે હોટલ ઉપર ભેલોડા જે આવ્યું નહોતું, હાઈવે હોટલ ઉપર ઉતરા. એને અડધી કલાકનો આરામ આપેલો. એ કે જે કંઈ કરવું હોય અહીંયા અડધી કલાકની અંદર તમારે બ્રેકફાસ્ટ છે. તો મારા મિસિસને આઈસ્ક્રીમ ખાવું હતું એટલે મારા મિસિસને મેં આઈસ્ક્રીમ ખવડાવ્યું. એની અંદરની પ્રાઇસ જોઈ યોગ્ય હતી. મારે મેં કીધું આપણે થોડુંક ઠંડુ પીએ આ ગરમીની અંદર, એટલે ઠંડા પીણા માટે હું સ્પ્રાઇટ લેવા ગયો. 100ની નોટ આપી. 100ની નોટમાંથી એને મને 50 રૂપિયા આપ્યા. એટલે મને એમ કે કદાચ પાછા ભાવ વધી ગયા હોય, 40 રૂપિયાની કિંમત છે છતાં 50 લીધા છે. મેં કીધું વેરિફિકેશન બસમાં આવીને હું કરું. એટલે આવીને જોયું એટલે ખરેખર 40 જ હતા. તો જે કંઈ કિંમત લખેલી હોય એનાથી એ લોકોને વધારે કોઈને પણ લેવાતું નથી. એટલે હું ફરીથી પાછા હોટલની પાસે જે કોઈ એના માણસ હતા એને પાછો મળીને કીધું. એટલે મેં કીધું ભાઈ શેઠ, તમે આ વસ્તુ છે આ 40ના 50 લીધા. 40 થી લખી ને 50 રૂપિયા તમારી પાસે લીધા. એટલે મેં એને કીધું કે ભાઈ આવી રીતે ના લેવાય. મને કે અહીંયા આવી રીતે જ ચાલે છે, હાઈવેમાં ગમે ત્યાં જાઓ એટલે આવી રીતે તમારે પાસે લેવાય. એટલે મેં એને કીધું શું હાઈવે ઉપર આ કોઈ એને ઓથોરિટી આપેલી છે? તો ઓથોરિટી કોને આપેલી છે તમને? કે જે કોઈ અહીંયા કસ્ટમરો તમારી પાસે આવે અને બસ રોકે કે કઈ નાની ફોર વ્હીલ વાળા પણ આવે તો એને માટે તમારે અહીંયા આવી રીતે ખુલ્લી લૂંટ કરવી. એનું કોઈની પાસે તમારી પાસે લાયસન્સ આપેલું હોય તો તમે મને કયો. સરસ વાત તમે કરી. એનું લાયસન્સ કોઈ આપતા નથી અને સરકારના ધારાધોરણ મુજબ જ હાલવું પડે. એ વાત તમારી સરસ છે કે ભાઈ તમને 40ના 50 લેવાની તમને ઓથોરિટી આપી છે. બહુ સરસ વાત કરી. પછી આગળ શું થયું? પછી એને કીધું કે મેં કીધું તમારા મેનેજર હોય અથવા તમારા શેઠ અહીંયા બેસતા હોય તો એને કયો. એટલે ખરેખર તમારે લેવાતા નથી. ત્યાં ઓચિંતાની બીજી બસ આવી. એટલે બસમાંથી ઉતરીને પેસેન્જર એની પાસે 5-7 જણા આવ્યા એટલે માંગવા માંડ્યા. એટલે ફરીથી આ બધા સાંભળે બીજા ગ્રાહકો. મેં કીધું આ 40ના 50 લે છે તમારા માટે યોગ્ય નથી, પણ મારે ઉપરની કાર્યવાહી કરવા માટે મારે ઘણી વખત મજબૂર થવું પડે. તમે એના કઈક ફોટા પાડ્યા હતા, તમે અમને મોકલ્યા હતા. ઓલરેડી પછી મારા તંત્રીશ્રીને કે લોકસહાયકને રાતના ફોન કરીને સમાચાર આપી અને જે કંઈ હોટલનો ફોટો હતો એ પાડીને મોકલી દીધો કે આવી રીતે મારી સાથે બન્યું છે. જો એક જાગૃત નાગરિક હું હોવા છતાં જો મારી સાથે એવું બનતું હોય, પત્રકાર સાથે આવું બને તો બીજા પબ્લિક સાથે કેમ ના બને? જે કોઈ પબ્લિક આવે છે કસ્ટમરો એની પાસે એ તો મન ફાવે એટલા ભાવ લે છે. તો એના માટે ઉપરશ્રી સરકારશ્રીને આપશ્રીને પણ વિનંતી કરું છું. તેમજ આપથી જે કોઈ પ્રકારની ઓથોરિટી આ લોકોને આપેલી હોય તો એના લાયસન્સ, ઘણી વખત એના જે કોઈ આપણે એના ભાવ પત્રક લખેલા હોય તો એ પણ જોવામાં નથી આવતા. આવા ઘણા પ્રકારના આપણે કૌભાંડો આપણે જોવા મળે. પછી તમને શું 10 રૂપિયા લઈ લીધા પાછા તમે? અને તરત જ ફરીથી એને મને આપ્યું તો કહે કે ભાઈ સોરી સર કરીને મને પાછા એને આપી દીધા. તો મિત્રો એક જોવા જેવી વાત છે કે એક પત્રકાર પાસે આ લોકો 40ના 50 લઈ શકતા હોય તો આમ પબ્લિક સાથે આ લોકોનું શું ન કરતા હોય. એટલે ખરેખર તમે ક્યાંય પણ જાઓ તો એમાં તમે જો કિંમત જો પ્રાઇસ જો શું છે એની ઉપર 1 રૂપિયો દેવાતો નથી. એટલે એમાંય ભિલોડા આઉટ એરિયાની અંદર જો કે પત્રકાર તો ગમે ત્યાં ગમે તે વસ્તુ કરી શકે. આઉટ એરિયામાં બોલવું એમાં એમ કે તો બહુ સારી વાત કહેવાય. એટલે આપને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય મહેશભાઈ, કે સરસ કામ તમે કર્યું. થેન્ક યુ. હવે મહેશ આપણે ભાઈ જેઠવાભાઈ તમે આપણે વાત કરી તો તમે મને અખબાર બતાવો. ક્યાં અખબારમાં આવ્યું? અખબાર આપણું લોકસહાયક. તો મિત્ર આ જે અખબાર છે હમણાં જે આ સમાચાર બહુ ભયંકર સમાચાર આપ્યા હતા. આ તારીખ 7/5/2009 અને ગુરુવારનું અખબાર છે મિત્ર. આ લોકસહાયક સાપ્તાહિક 2009માં સાપ્તાહિક હતો, અત્યારે આપણું ડેઈલી છે, સાપ્તાહિક ન્યૂઝ છે મિત્ર. આ તમને બતાવું છું. હજી જેઠવાભાઈએ એમનું અખબાર સાચું છે, કારણ કે માણસને કોઈ પણ પેલું કોઈ એવોર્ડ મળે, કોઈ પણ વસ્તુ હોય તો એને આનંદ આવે કે મેં આવું સારું કામ કર્યું છે. તો મિત્ર એણે જે વાત કરી એ આખી દીવની છે. કે દીવ પાસે શું હતું એ ખુદ હવે
જેઠવાએ વાત કરશે શું હતું દીવમાં કઈ મેટર હતી 15 લાખ રૂપિયા એક બાઈ ખાઈ ગઈ હતી. હમ. એક ભાઈના દીવની અંદર એક બાઈ 15 લાખ 15 લાખ રૂપિયા ખાઈ ગઈ. બરાબર. હવે ઈ બિચારો મને ગોતતો મારી પાસે આવ્યો. મને કે ભાઈ આમ આવી રીતે મેટર બેઠો. મેં કીધું જો ભાઈ સચ્ચાઈ હોય ઈ મને કહેવાનું. મારી આગળ ખોટું ચાલશે નહીં. અને મારી આગળ જો ખોટું તમે બોલશો તો એમાં એવું થશે કે તમે ક્યાંય ના નહીં રહ્યો. જેથી કરીને તો મિત્ર જે વાત કરી છે લોકસહાયક ન્યૂઝમાં જે જેઠવાભાઈએ વાત કરી તો મિત્ર એ વસ્તુ બહુ અઘરી છે. આજે તમને કહું એમને વાત કરી 15 લાખની, પછી શું વાત હતી 15 લાખ રૂપિયા ખાઈ ગઈ. મેં એ માણસને કીધું કે ભાઈ જો તું મારી આગળ ખોટું બોલતો નહીં, ખોટું કઈ કરતો નહીં, ખોટું હું નથી છાપવાનું કે નથી કઈ કરવાનું, અને જો મારી આગળ ખોટું કરે તો હું તને એવી જગ્યાએ પહોંચાડી કે તું ખુદ એમ કરી કે મેં આ મેટર હું લઈને જાતા જવાઈ ગયું અને આવું હું મારી જિંદગીમાં કરીશ નહીં. અને એના પછી એની પાસેથી મેં બધી સચ્ચાઈ જાણી. આના અંદર મેં છાપેલું છે, એના અંદર મેં અમુક વસ્તુ હું ભૂલી ગયો છું લખતા, પણ સચ્ચાઈ છાપેલી છે. અને એ 15 નહીં લાખ લગતા તો તમે નથી ભૂલ્યા, પણ નહીં, તમે અમુક મર્યાદા રાખી અમુક હતી. વસ્તુ- સ્ત્રીની એક મર્યાદા. મર્યાદા તો એક બાજુ છે, પણ અમુક વસ્તુ છે ને હું ભૂલી ગયો હોય. હમ. અમુક વસ્તુ છે એની મને કીધી હોય ને એ હું ભૂલી ગયો હોય. બરાબર. અને અમુક લાયક પણ ન હોય અને લખવા લાયક ન હોય. એ સ્ત્રીની મર્યાદા હા, હોય. મેન અને મર્યાદા. ઈ મર્યાદા તો પહેલા જ આપણે રાખવાની આવે છે. હા. પણ ટૂંકામાં એમ કે અમુક જે વસ્તુ છે ને હું ભૂલી ગયો છું. બરાબર. અને એના અંદર મેં એ લખી. બરાબર. અને ખાલી એક જ વાર લખવામાં એને 15 લાખ રૂપિયા એને સમાધાન કરીને એ માણસને મળી ગયો. બરાબર. અને એના ઉપર પાછો સામે કેસ કરી નાખ્યો તો આ ભાઈએ. હમ 15 લાખ રૂપિયા તો ખાઈ ગઈ, કેસ કરી નાખ્યો. ઉલટાનો પરેશાનનો કેસ છે હા. કે આ માણસ મને હેરાન કરે એને છે. પોતાને ઘર લેવાનું હતું ઓલા ભાઈને, તો એની પાસે બાઈનું ઘર બનતું હતું, તો આની પૈસા આપી દીધા, એને લખાણ કરાવી લીધું. પણ ટૂંકામાં એ કે છેલ્લે એ બાઈ ફરી ગઈ કે મારે દેવું નથી, અને એના ઉપર કેસ કરી દીધો. એ લડતના અંદર મેં એને 15 લાખ રૂપિયા એના રોકડા પૈસા વ્યાજ સાથે દેવડાવ્યા. અને એના અંદર એ મને કહેવાય કે મને તમને શું આપું. મેં કીધું મારે કઈ જોતું નથી. મેં એને મારા ઘરની ચા પીવડાવી અને એને મેં રવાના કીધું. તો મિત્ર આ છે પત્રકારની તાકાત કે જેઠવાભાઈએ જે વાત કરી એ આખું ષડયંત્ર હતું. એક લેડીઝ હતા, એ એવું કરતા કે એનું પોતાનું મકાન એક પાસે સૂથી લે, બીજા પાસે સૂથી લે, ત્રીજા પાસે સૂથી લે, અને પછી એમ કે તમારે થાય એ કરી લ્યો, જાઓ, મારે પૈસા દેવા નથી. એમ કરતા 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 એક વ્યક્તિ પાસે આવી ગયું. એક વ્યક્તિ પાસે આવ્યું એટલે એ વ્યક્તિ એમના દોસ્તાર હતા. એમના જે દોસ્તાર હતા એટલે એણે કીધું કે ભાઈ જેઠવા સાહેબ મારે આવું થયું. એટલે એના દોસ્તારે કાયદેસર એમ કે વાતચીત કરી એટલે પછી તરત જ એમ વાતચીત કરી એટલે તરત જ એણે જેઠવા સાહેબને વાત કરી એટલે એણે તરત જ આર્ટિકલ છાપ્યું. એટલે મિત્ર કેવું થયું કે પહેલા તો લોકોમાં વિચાર થયો કે આવું થતું હશે. એટલે એક નહીં બીજા વ્યક્તિઓ જાગ્યા. જો મિત્ર ક્રાઇમનો એક નિયમ છે, કોઈ પણનું ક્રાઇમ તમે એકનું ખુલ્લું કરો એટલે એની પાછળ ઝાઝા ક્રાઇમ હોય, બધા ખુલ્લા થાય. પછી આ લેડીઝના ક્રાઇમ ખુલ્લા થયા અને પછી 15 લાખ રૂપિયા એને આપ્યો. આને કહેવાય પત્રકાર. જો મિત્ર પત્રકાર શું છે, અખબાર શું છે, ચેનલ શું છે, એની વિગતો તમને જણાવું છું. કોઈ પણ એવું નથી કે ભાઈ નાનું અખબાર કે મોટું અખબાર. મિત્ર નાગ કરડે તોય ઝેર ચડવાનું છે, નાગણી કરડે તોય ઝેર ચડવાનું છે, નાનું એવું નાગનું બચ્ચું કરડે તોય ઝેર તો ચડવાનું છે. કારણ કે કોઈ પણ અખબાર હોય, સાપ્તાહિક હોય, પખવાડિક હોય, મહિને બહાર પડતું હોય કે ડેઈલી બહાર પડતું હોય, એકવાર અખબારમાં આ રીતે આર્ટિકલ બહાર પડી જાય ને આર્ટિકલ બહાર પડી જાય એટલે અમારો એક નિયમ છે. શું નિયમ છે અમારો? એક પહેલેથી મારો નિયમ છે. અખબાર મારું છે. હું ખુદ જીતેન્દ્રગીરી પ્રેમગીરી ગોસ્વામી લોકસહાયક ન્યૂઝનો આનો માલિક હું પોતે જ છું. કે મારો નિયમ એ છે કે દાખલા તરીકે આપણે કોઈ ગામડાનું છાપ્યું, એ ગામડામાં આપણા અખબાર જતા નથી, એ તાલુકામાં અખબાર આપણા અત્યારે તો બધે જાય છે, પહેલાની વાત છે. તો મિત્ર અમે શું કરીએ, ત્યાં અમે એ તાલુકામાં 1000 કોપી ફ્રીમાં ફેંકી દઈએ, અને જે ગામડાનું છાપ્યું હોય એ ગામડામાં અમે 500 કોપી ફ્રીમાં ફેંકી દઈએ, જેથી કરીને લોકોને ખ્યાલ આવે. હવે ખ્યાલ આવે તો પછી શું થાય ભાઈ જેઠવાભાઈ? ખ્યાલ આવે, આપણે છાપામાં દીધું તો બીજા વાળા દે કે નહીં? ખ્યાલ આવે એટલે બીજા તો દેવાના જ છે. દેવાના. બીજા દેવાના છે. બીજાના ઉપર જે જુલ્મ થયા હોય એ તો પોતે લઈને આવવાના જ છે.
અને એ લઈને આવે એટલે જેથી કરીને એને પણ આશા હોય કે ભાઈ સામેવાળાને પૂછે કે ભાઈ તારું કામ કઈ રીતે કર્યું, તારું કામ કેમ કર્યું, પૈસા લઈને કર્યું, વગર પૈસે કર્યું, તો જેથી કરીને આપણે એનું કામ ઈમાનદારીપૂર્વક કરી દીધું હોય તો એ સામેવાળા આવવાના જ છે ને આપણી પાસે. હા અને એમાં શું છે કે સાહેબ જે આપણો જે સ્ટાફ જે છે, માનો કે મહેશભાઈ આપણા મહેશ દાદા છે, હા. બરાબર છે, એને કેવા કેવા કામ કર્યા છે, બરાબર, એને પોતાને જ ખબર હોય છે. અને અમુક તો એને પોતાને ભૂલાઈ પણ ગયું હોય કે ભાઈ મેં આ કામ કર્યા છે, સારા કામ કર્યા હોય. અમુક સારા કામ એવા હોય છે કે આપણે એ યાદ રાખીને ફાયદો પણ હોય છે એક પાસે. અને બીજા નંબરમાં એ કેવું છે મારે પત્રકારોને કે હવે આપણે ઓનલાઈન થઈ ગયા છે. આપણા જેટલા આઈ કાર્ડ હશે એ બધાના ઓનલાઈન થવાના છે. ઓનલાઈન આઈ કાર્ડ એટલા માટે આ તમામ લોકો ઓનલાઈન કરી નાખ્યું છે, એટલા માટે જેથી કરીને કોઈ ડુપ્લિકેટ કાર્ડ આપણા નામનું બતાવે નહીં. એટલે ઓનલાઈન ફરજિયાત થઈ ગયા છે. તમામ પત્રકારને હું જાણ કરું છું કે ભાઈ તમે ઓનલાઈન કરાવી લીધો. ઘણીવાર તમારા આઈ કાર્ડ નંબર હોય, દાખલા તરીકે આઈ કાર્ડ તમારું તમારો આઈ કાર્ડ હોય તો આઈ કાર્ડના નંબર એ લોકો શું કરે, બદલી નાખે. નંબર બદલી અને કોમ્પ્યુટરમાં અત્યારે છાપી નાખે. કોમ્પ્યુટરમાં છાપી નાખે એટલે લોકોને શું થાય કે ભાઈ આ પત્રકાર છે, કારણ કે એવો સિમ્બોલ સાઇન બધું તો ડુપ્લિકેટ થઈ જતું હોય છે. અત્યારે કોપી કરી નાખે છે. કોપી કરી નાખે એટલે તરત કહે કે ભાઈ આ તો આનો પત્રકાર છે. પણ હવે ઓનલાઈન થઈ ગયું છે. ઓનલાઈન થઈ ગયું હોય તો મિત્ર ઓનલાઈનમાં શું આવશે હું તમને કહું છું. ઓનલાઈનમાં જો અત્યારે આપણે જોઈએ કે 538 નંબર છે આપણે જેઠવાભાઈના, બરાબર છે, તો ઓલ ઇન્ડિયા છે એની પાસે 538 છે. તો હવે એમાં એવું આવશે કે ભાઈ લોક સહાયક ન્યૂઝ 538 એટલું જ મૂકે એટલે એનું આઈ કાર્ડ, એની ડિટેલ્સ બધું ઓનલાઈન થઈ ગયું. આપણે ઓનલાઈન કરી નાખ્યું છે જેથી કરીને પત્રકારોને કાલ સવારે આપણા નામે કોઈ ખોટી રીતે ડુપ્લિકેટ કાર્ડ બનાવી ના શકે. અને ડુપ્લિકેટ કાર્ડ બનાવે તો ફસાઈ જાય. એટલે દરેક લોકોએ ઓનલાઈન કાર્ડ કરી નાખ્યા છે, કારણ કે ઓનલાઈન કાર્ડ કરવા પડે એમ જ છે. વિશેષમાં મહેશભાઈ તમે શું કહેવા માંગો છો પ્રેસ બાબત, પત્રકાર બાબત? ખરેખર પહેલા તો આપણે મહેશભાઈને કહેશું કે એ આટલું 1 2 3 4 ખાલી એટલું વાંચી લઈ કે ભાઈ આ લોક સહાયક ન્યૂઝમાં હું આવ્યું હતું હેડિંગ દીવમાં લોકોને પાસે જેઠવા સાહેબ અહીંથી અમારા નીડર પત્રકાર છે, બહુ જૂના છે. છેલ્લા લોક સહાયકની સાથે જેઠવાભાઈ બહુ સારો નાતો છે અને પીઠ ઉંમરના છે. તેને દીવની અંદર દીવમાં લોકોના પૈસા અને મિલકત ખંખેરતી પટ્ટાવાળી એક મહિલા હતી. એને વકીલની સાથે સારા સંબંધો હતા અને કાયદાકીય રીતે પણ છટકબારીમાં તે બખા કરતી હતી. એને વિશે જેઠવા સાહેબે એને ઉઘાડી પાડી અને એની જે કોઈ એની પાસે આવ્યા હતા જેઠવા સાહેબ પાસે, એને પાસે જે કંઈ હતું એ પટ્ટાવાળી પાસેથી એને પરત એને પૈસા આપેલા હતા. લોકોના ફોનમાં મીઠી મીઠી તે બેન વાતો કરતી હતી અને ફસાવતી હતી અને મહિલાને અનેક લોકોને ખંખેર્યા હતા. અનેક લોકોની મિલકત પડાવી હતી અને મહિલાને સરા જાહેર કરવા માટે લોક સહાયક તત્પર બનેલું હતું. ગમે તેનો દીકરો અને ભાઈ બનાવી અને બેન બલીનો બકરો બનાવતી મહિલાથી, આવી બધી મહિલાઓથી ચેતજો. હવે જો સાંભળો, ગમે તેને ભાઈ બનાવી લે, ગમે તેને દીકરો બનાવી લે, આવું કરી અને લોકો પાસે આ વ્યક્તિ પૈસા ખખડાવતી. મિત્ર આવા તો અમે લોકોએ લોક સહાયક ન્યૂઝે અનેકો પર્દાફાશ કરેલ છે. અમારા લોક સહાયક ન્યૂઝની ટીમ, અમારી ટીમ આજે તમે માનો અમદાવાદ, રાજકોટ, ચારે બાજુ અમારા પ્રેસ પ્રતિનિધિ છે અને અમારા પત્રકાર બધા નીડર પત્રકાર છે. એટલા બધા નીડર પત્રકાર છે કે એમની વાત તમે જવા દો. જ્યાં હોય ત્યાં હમણાં મહેશભાઈએ જે વાત કરી ભિલોડા હોટલ, તો બરાબર, ભાઈએ જે વાત કરી એવા આપણા પત્રકારો છે. અને પત્રકાર કોની કહેવાય? પત્રકાર તો નીડર જ હોવા જોઈએ. પત્રકારને કોઈથી બીવાનું આવતું નથી. શું કામ ભાઈ બીવું જોઈએ? પહેલા તો તમે પ્રેસમાં છો, પત્રકાર છો. અરે પત્રકાર તો 2 નંબરની વાત છે, પણ તમે ખુદ પબ્લિક હોય તો તમારે બીવાનું આવતું નથી. કારણ કે સંવિધાન કાયદામાં રહીને તમે કામ કરી શકો. આજે તમને કોઈ જગ્યાએ કોઈ લુખ્ખી કરે તો કંઈ નહીં. અત્યારે યાદ રાખજો, પત્રકારને હું ખાસ એક વાત જણાવું છું કે તમે પુરાવા રાખજો. કોઈ પણ લડાઈ કરવી તો પુરાવા રાખવાના. પુરાવા તમે રાખશો તો કાલ સવારે કોઈ મેટર બની
કોર્ટ સુધી મેટર પહોંચી તમારી જીત થશે, તમને ન્યાય મળશે, પુરાવો છે. પણ જો તમારી પાસે પુરાવો ન હોય ને તમને કોઈ એમ કે ભાઈ આવું છાપવાનું છે ને તમે તમારા મિત્રની વાત સાંભળીને તમે છાપી નાખો, એટલે મુસીબતમાં તમે આવી જશો. એમ કે ભાઈ પુરાવા, તો પુરાવા ક્યાં પુરાવા જોઈએ? પેલો પુરાવો અત્યારે બધા પાસે મોબાઈલો છે, તો શૂટિંગ ઉતારી લેવાનું, જે કાંઈ હોય ડિટેલ શૂટિંગ ઉતારી લેવાનું, અને જેટલું શૂટિંગ ઉતાર્યું હોય એટલું જ ન્યૂઝમાં દેવાનું. કાલ હવે તમે ન્યૂઝમાં આપો, ચેનલમાં આપો, તો તમારે શું છે કાંઈ પ્રોબ્લેમ નહીં, તમારી પાસે પુરાવો હોય. અને બીજું મિત્ર, આપણે લોકસહાયક ન્યૂઝ સાપ્તાહિક ઘણું ચલાવ્યું, અત્યારે આપણે લોકસહાયક ડેઈલી ન્યૂઝ છે, ડેઈલી ન્યૂઝ આપણે બહાર પાડીએ છીએ. અને મિત્ર બીજું વિશેષમાં કે તમારા યુટ્યુબ ચેનલની અંદર લોકસહાયક ન્યૂઝ કરો તો આપણી ચેનલ પણ આવે છે. તો આ રીતનું છે. વિશેષમાં આપણે બીજી પણ એક વાત કરશું કે ખાસ ઘણા બધાને મારે કહેવું છે કે ભાઈ તમે કાર્ડ લઈ જાઓ છો, કાર્ડ લીધા પછી સમાચાર આપતા નથી, પણ હવે નહીં ચાલે. એટલા માટે નહીં ચાલે કે હવે રેકોર્ડ બતાવવો પડે કેટલી કોની કામગીરી છે. હવે તમે કામગીરી નહીં કરો તો હું ખુદ તમને એમ નહીં ભાઈ હું તમને આમાં રાખી શકું, હું નહીં રાખી શકું. તમે સમાચાર આપતા રહ્યો, બરાબર? સમાચાર ખાસ આપવા પડે. નહીં, ઘણા બધા છે લોકો સમાચાર આપતા હોય છે, ઘણા બધા લોકો છે ઘણા સમાચાર આપતા હોય છે, એટલે આપતા રહો એમ. કારણ કે એટલા માટે હું કહું છું કે સમાચારથી કેટલો ફાયદો. પહેલાં તમે સમાચાર આપો એટલે એક તો તમારું અખબારમાં નામ આવે, એટલે લોકો તમને ઓળખે. કારણ કે ઘણી બધી કોપી આપણી જતી હોય, અમદાવાદ જતી હોય, રાજકોટ જતી હોય, ગાંધીનગર જતી હોય, મોરબી જતી હોય, જુનાગઢ જતી હોય, વાંકાનેર, મોરબી, મતલબ ચારે બાજુ જતી હોય. કારણ કે જ્યાં પત્રકાર હોય ત્યાં તો કોપી જતી હોય, એટલે લોકો તમને ઓળખે, બરાબર? બીજા નંબરમાં એ અખબારની વાત આવી. હવે ત્રીજો નંબર આપણો એ છે કે આપણે ચેનલ છે, એ તો મોનોટાઈઝ ચેનલ છે. લોકસહાયક ન્યૂઝ મિત્રો મોનોટાઈઝ ચેનલ છે. કેટલા દેશમાં દેખાય. જો ચેનલ મોનોટાઈઝ થઈ જાય ને એટલે કેટલાય દેશમાં દેખાય. તમે સમાચાર મૂકો કેટલા દેશમાં દેખાય. હજી અખબાર તો તમે બનાવીને મૂકો તો 2 દિવસ થાય કે ભાઈ તમે બનાવ્યું, ત્યાં પહોંચ્યું, તમને સમાચાર 5 દી મળે. પણ આ ચેનલ એવી છે લોકસહાયક ન્યૂઝ મોનોટાઈઝ ચેનલ કે એવું તમે નાખ્યું એવું તાત્કાલિક ઓન ધ સ્પોટ ઇન્ટરનેટમાં જાઓ એટલે જે કાંઈ હોય પર્દાકાર. હવે આપણી સાથે બીજા એક બેન પણ પત્રકાર છે, એની પણ સાથે પણ આપણે વાત કરશું. આપણી પાસે લેડીઝ પત્રકાર પણ બહુ પત્રકાર છે. વિશેષમાં આપણી સાથે એક બેન છે. તમે લોકસહાયક ન્યૂઝમાં કેટલા સમયથી આવ્યા છો? 8-9 મહિના થયા. 8-9 મહિના થયા છે ને તમારે? કેવું લાગ્યું તમે પ્રેસમાં આવ્યા તો? સારું લાગે છે એમને? વિશેષમાં તમે શું કહેવા માંગો? તમે પત્રકારમાં કેમ આવ્યા, પ્રેસમાં તમે કેમ આવ્યા? પ્રેસમાં મને આમ થયું કે જનતાની ઓલા માટે ને હમણાં બહાર નીકળીએ ક્રાઇમ બહુ થાય છે, એટલે આપણે પ્રેસમાં આવીએ એટલે ભારત સરકાર આપણી જનતા માટે સારું છે. બરાબર છે, પ્રજાના હિત માટે તમે પ્રેસમાં આવ્યા છે અને તમારા સમાચારે આવતા હોય છે. તો મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છો આપણી સાથે પત્રકાર લેડીઝ પણ છે ઘણા બધા. અત્યારે મારા અંડરમાં લગભગ 162 બહેનો છે મારા રિપોર્ટરો, જેમાં પીઢ બહેનો પણ છે અને ઘણા બધા બહેનો છે. આપણી સાથે એક એવા બેનને હું તમને મુલાકાત કરાવું છું જે 7-8 મહિનાથી પ્રેસમાં આવ્યા છે. હા, તો બોલો. નમસ્કાર સર, હું રિઝવાના એસ ખાન. મને સાહેબ બેઠા બેઠા રાતે વિચાર આવ્યો 11 વાગે કે હું એક આર્ટિકલ બનાવું, તે માટે મેં આર્ટિકલ બનાવું. તમે કહો તો સાહેબ હું બોલું. બોલો. આર્ટિકલ શું લખ્યું તમે? બોલો જોઈએ. જય હિન્દ, જય ભારત. મારા લોકસહાય ન્યૂઝના ભાઈઓ અને બહેનોને મારા નમસ્કાર. હું સાહેબ એક વાત કહેવા માંગુ છું કે આપણે સૌ કોઈ મળીને ભારત સરકારના કાયદા કાનૂનને ધ્યાનમાં રાખીને આપણા ભારત તેમજ આપણો દેશ અને આપણી દેશની જનતાના આપણા લોક સહાય ન્યૂઝની હિતને માટે ઈમાનદારીથી કામ કરવું જોઈએ. આથી આ કોઈને આવનારાનો કોઈનો ડર કે કોઈનો ભય હોતો નથી. તમામ પત્રકાર ભાઈઓ બહેનોને કહેવા માંગુ છું કે આપણે ઈમાનદારીથી કામ કરવો જોઈએ. સરસ મજાની વાત કરી છે કે ભાઈ એમને 11 વાગે જેઠાભાઈ એક સારી વાત કહેવાય કે 11 વાગે એને 11 વાગે વિચાર આવ્યો કે ભાઈ મને એમ કે આવો વિચાર આવ્યો કે ભાઈ મારે કાંઈક આર્ટિકલ યાદ આવ્યું ને એને લખ્યું, એ સારી વાત કહેવાય જેઠાભાઈ
કે આજના યુગની અંદર એમ કે સારું કહેવાય પત્રકાર છે, પત્રકાર આપણે છે, આપણે આપણું આ પ્રેસ છે એ આપણું કામ છે, ભલે સાઈડનું કામ હોય કે મેઇન કામ હોય, આપણે આપણા ધંધાનો વિચાર કરવો પડે. એ બહુ સારી વાત તમે કરી છે. તો એ બહુ સરસ વાત કરી. એમાં સાહેબ જે એને વિચાર આવ્યો એ પણ એક બહુ સારું કહેવાય, સારામાં સારું કહેવાય. અને એનાથી આપણને એમ લાગે કે એ મેડમ આગળ વધશે અને આગળ કંઈક એવા વિચારો કરશે કે જેથી કરીને પોતાનું નામ અને આપણા ભારત સરકારનું, આપણા ઇન્ડિયાનું નામ રોશન થાય અને આપણા લોકસહાયક ન્યૂઝનું નામ રોશન થાય. અને એવું કંઈક કરે, હું તો એમ કહું કે આગળ વધે, બરાબર. અને જેથી કરીને શું છે કે આગળ વધતા રહે અને કંઈ ને કંઈ દેશને માટે, દેશના હિત માટે કંઈક કામ કરે. એક વસ્તુ મેં કેલ્ક્યુલેશન કરેલ છે કે આજે જે બહેનો છે, જે દીકરીઓ છે, એનો માઇન્ડ બહુ કામ કરે છે. 24 વર્ષની પત્રકારિતાની અંદર મેં જોયેલું છે. ભાઈઓનો કામ તો કરે જ છે, પણ બહેનોનું કામ બહુ મગજ કામ કરે છે. કારણ કે મારે તો ઘણા બધા બહેનો પત્રકાર છે, ઘણા બધા પત્રકારો છે. એટલે ખરેખર પત્રકાર બાબતનો આ વિચાર આવવો જ જોઈએ. તો મિત્ર, આપણા જે પ્રેસના છે એ ગુજરાતના મુખ્ય પ્રેસ પ્રેસિડન્ટ છે, એમની સાથે પણ આપણે વાત કરશું. તો મહેશભાઈ, તમે શું કહેવા માગો છો? પહેલું તો આપણે બધા મહિલા છે, બેનના મેડમના ઉમદા વિચારો જાણીને પણ અતિ આનંદ થયો. તો સર, મેડમને પ્રશ્ન પૂછવા છે. તો મેડમને પૂછું છું પૂછો. કે મહિલાઓ વિશે એને ખ્યાલ હોય છે, મહિલાઓને સમજે છે, મહિલા સારી હોય છે અને ઘણી વખત ગલત પણ કામ કરતી હોય, તો એ વિશે એમને શું કહેવાનું છે એ જરા કહેશો? બોલો તમે. મહિલા હોય તો મહિલાનું દુઃખ સમજે, મહિલા હોય તો મહિલાનો સામનો કરે, ને જેટલું મહિલા કરે એટલું પુરુષો નથી કરી શકતા. મહિલા ગમે ત્યાં બી જઈ શકે છે, ગમે ત્યાં ધમકાવી શકે છે. મહિલાથી જે થાય એ પુરુષોથી નથી થતું. આજના બહુ સરસ ઓલું. તો જે તમે વાત કરી છે, બોલો, શું કહો છો? ધમકાવો મતલબ કઈ રીતે, શું કહેવા માંગો છો? કોઈ મહિલા એવી હોય કે જો અત્યાચાર કરતી હોય ને સામેથી ન માનતી હોય ને પોલીસને કે જવાબ, આપણા પત્રકારોને જવાબ ન દેતી હોય, આપણે એને કઈ ભાઈ ભલાઈથી પેલા સમજાવીએ, ન સમજે તો આપણે આગળ કાર્યવાહી કરવી પડે. બહુ સરસ વાત કરી કે મહિલા અતિ સહન કરે, સહન શક્તિ દૂર થાય પછી કાયદેસરની ધમકી નહીં, પણ કાયદેસરની કાર્યવાહી કરી અને કાનૂનથી એમને ધમકાવી દે કે ભાઈ હવે તું મને હેરાન કરી તો હું પોલીસ કેસ કરીશ. એથી ના માને તો પોલીસ કેસ કરે. એ વાત તમે કહેવા માગો છો ને? તો બહુ સરસ વાત કરી છે કે ભાઈ ખરેખર અત્યારે મહિલાઓ ઉપર અત્યાચાર થાય છે. અને હમણાં જે બેને વાત કરી કે ભાઈ અમુક મહિલાઓ એવાય છે કે જે આપણે કાનૂને સંવિધાન આપ્યું, કાનૂને અત્યારે આપ્યું છે તો એનો દુરુપયોગ કરે છે, કે જે ખરેખર સામો વ્યક્તિ નિર્દોષ હોય છે એની ઉપર ખોટી એફઆઈઆર થાય છે, ખોટે એને ધંધા લગાડે છે. આવું પણ બને છે, પણ એવું 90%માંથી 10% જેવા બહેનો છે કે જે ખોટા કેસ કરવા, ખોટા ફસાવા, ખોટા ધંધે લગાડવા, એવું પણ થાય છે. એટલે બહુ સરસ વાત કરી. બાકી તો આપણું સંવિધાન બહુ સરસ છે, કાયદો બહુ સરસ છે અને ખરેખર મહિલાને હું તો કહું અત્યારે સેફટી મળે, હજી વધારે પડતી સરકાર સેફટી આપે એવું હું ખુદ ઈચ્છું. લોકસહાયક ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી ગોસ્વામી.